એકવાર દુઃખદ સમાચાર સામે આવ્યા છે। ફેમસ ટીવી એક્ટર ઋતુરાજ સિંહનું 59 વર્ષની વયે નિધન થયું છે। એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી એક શોકિંગ અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં ટીવી અને ફિલ્મોના જાણીતા અભિનેતા ઋતુરાજ સિંહનું નિધન થયું છે। 60 વર્ષની ઉંમરે તેમને દુનિયાને અલવિદા કહી દીધું છે। કહેવામાં આવી રહ્યું છે કે ઋતુરાજનું મોત કાર્ડિયાક અરેસ્ટના કારણે થયું હતું। અભિનેતાના મૃત્યુના સમાચારની પુષ્ટિ તેમના મિત્ર દ્વારા પણ કરવામાં આવી છે। ઋતુરાજ છેલ્લા સિદ્ધાર્થ મલ્હોત્રાની વેબ સિરીઝ ઇન્ડિયન પોલીસ ફોર્સની અંદર જોવા મળ્યા હતા। એક રિપોર્ટ અનુસાર ઋતુરાજના નજીકના મિત્ર અમિતે કહ્યું છે કે ઋતુરાજને ગઈકાલે રાત્રે લગભગ 12:30 વાગ્યે કાર્ડિયાક અરેસ્ટ થયો હતો, જે બાદ તેમનું અવસાન થયું હતું। તેમને પહેલેથી જ પેનક્રિયાસ સંબંધી જ સ્વાસ્થ્ય સમસ્યાઓ હતી અને તેમની સારવાર પણ ચાલી રહી હતી। અભિનેતાના નિધન પર ચાહકો દ્વારા શોક વ્યક્ત કરવામાં આવી રહેલો છે। ઋતુરાજે તેમના કરિયરની શરૂઆત 1993ની અંદર ટીવી શો બનેગી અપની બાતથી કરી હતી। આ પછી તેમને જ્યોતિ, હિટલર દીદી, શપથ, વોરિયર હાઈ અને આઉટ ઓર અદાલત જેવા ઘણા શોની અંદર પણ કામ કર્યું છે। છેલ્લા કેટલાક દિવસોથી તે અનુપમાની અંદર પણ નજર પડી રહ્યા હતા। આ સાથે જ તેમને શાહરૂખ ખાન સાથે ડર અને બાઝીગર જેવી સુપરહિટ ફિલ્મોની અંદર પણ કામ કરીને જોવા મળ્યા હતા। આ સિવાય ઋતુરાજ મેડ ઇન હેવન અને બંદિશ બેટસીન જેવી વેબ સિરીઝોની અંદર પણ કામ કર્યું છે અને તેમના મોતના સમાચારથી હાલ ચાહકોની અંદર દુઃખ અને નિધન અને શોકનો માહોલ પણ ફેલાયેલો જોવા મળ્યો છે।